જય સોમનાથ. તો સવારની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શનથી. પહેલાં તો સોમનાથ પહોંચ્યા અને પહેલાં જૂના મંદિરમાં ગયા. ત્યાં ટ્રાફિક એટલી ખાસ ન હતી એટલે દર્શન બહુ મસ્ત થઈ ગયા. ત્યારબાદ નવા મંદિરે ગયા અને ત્યાંથી દર્શન કરી અને આરતી લઈ અને ઘરે આવ્યા. ઘરે આવી મહાદેવનો અભિષેક કરી શ્રૃંગાર કરી લીધો. ત્યારબાદ બપોરે બધાએ જમી લીધું અને જો જમવામાં શું શું છે. ત્યારબાદ સાંજે જાગનાથમાં ગયા અને ત્યાંથી આવ્યા તો જોયું ઘરમાં આટલી ટ્રાફિક. તો આ ચિલ્લર પાર્ટીને નાચવું હતું એટલે એ બધા ઊભા હતા અને આ બધા ચિલ્લર પાર્ટી નાચતા હતા અને આ બંને ઓડિયન્સ બની અને જોતા હતા. ત્યારબાદ સાંજે માસીના ઘરે ગયા કેમ કે ત્યાં સુંદરકાંડના પાઠ બેઠાડેલા હતા અને ત્યાં ધૂનનું સામાન પડ્યું હતું અને થોડીક વારમાં જ પાઠ પણ ચાલુ થઈ ગયા અને બધા મંદિરમાં પાઠ કરતા હતા અને અમે નીચે બેઠીને કરતા હતા. ત્યારબાદ પ્રસાદી આવી એટલે પ્રસાદી પી લીધી અને પાઠ પૂરા થયા એટલે મંદિરમાં દર્શન કરી અને સત્યનારાયણ ભગવાનના પણ દર્શન કર્યા અને અહીંયા બહાર આ ઓમ બનાવતા હતા એ જોઈ અને ઘરે આવ્યા.